ભાવનગર શહેરમાંથી કરોડો રૂપિયાનું ફુલેકું ફેરવી ફરાર થઈ ગયેલ બાપા સીતારામ ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીના સંચાલકને લોકલ ક્રાઇમ બ્રાન્ચના કાફલાએ મુંબઈ ખાતેથી ઝડપી લીધો હતો. ઈડમબાગ પોલીસ મથકમાં નોંધાયેલ ફરિયાદના આધારે બાપા સીતારામ ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીના સંચાલકોએ ભાવનગર શહેરમાંથી લોકોના ₹3.5 કરોડ ચાવ કરી સંચાલક નરેશ શાહ ભાવનગર છોડી ભાગી ગયો હતો. ભારત દેશ છોડી જવાની પેરવીમાં હોવાની બાતમીના આધારે લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે મુંબઈ પહોંચી નરેશ શાહને ઝડપી લઈ ભાવનગર લાવી હતી. આ ઉપરાંત બાપા સીતારામ ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીના તત્કાલીન ચેરમેન અનિલ વિનોદરાય પંડ્યા ગત તારીખ 15/3/26ના રોજ મૃત્યુ પામ્યા હતા. રોકાણકારોના જણાવ્યા મુજબ ઉઠમણાનો આંકડો ₹30 થી ₹40 કરોડને આંબે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે.